તો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 16 કે જે માનવ દેહધર્મ વિદ્યાનો પહેલો એકમ મતલબ પહેલું ચેપ્ટર છે પાચન અને અભિશોષણ. તો કાલે આપણે આની અંદર પ્રસ્તાવના જોઈ ગઈ, લગભગ બધાને ખ્યાલ આવી ગયો હશે આપણે ચેપ્ટરમાં શું ભણશું, બરાબર કે. તો કાલના લેક્ચરમાં આપણે જે જોયું એની થોડીક વાત કરી લઈએ. કાલના લેક્ચરમાં આપણે જોયું કે ભાઈ પાચન કોને કહે છે. તો આપણને એક સૂત્ર મળ્યું પાચન કોને કહેવાય. તો ખોરાકની અંદર જે ઘટકો કયા સ્વરૂપમાં હોય છે, જટિલ સ્વરૂપમાં હોય છે, એને કયા સ્વરૂપમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયા સરળ. તો જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતરણ કરવાની જે પ્રક્રિયા છે એને પાચન કહેવાય છે. ચલો પછી જોયું પાચન કેમ જરૂરી છે. તો પાચન જરૂરી છે શોષણ માટે. પાચન થાય તો જ શું થાય, શોષણ થાય. ખ્યાલ આવી ગયો કે એટલે શોષણ માટે આપણને પાચનની જરૂર પડશે. એટલે પહેલાં જટિલનું સરળ ઘટકોમાં રૂપાંતરણ કરીએ છીએ. અને જે ઘટકોનું શોષણ થશે એ ઘટકો સીધા ક્યાં જવાના, રુધિરમાં જાય અથવા તો લસિકામાં જશે. રુધિર અથવા લસિકા. ક્લિયર? તો જ એનું શોષણ પણ થયું કહેવાય, બાકી શોષણ થયું કહેવાય નહીં. ટૂંકમાં આપણા પરિવહન તંત્રમાં જવા જોઈએ. એકવાર પરિવહન તંત્રમાં સમજી લો કે ગ્લુકોઝ, તો ગ્લુકોઝે પરિવહન તંત્રમાં એકવાર પગ મૂકી દીધો એનો મતલબ એમ કે એનું શું થઈ ગયું, શોષણ થઈ ગયું, ફરતો થઈ ગયો. એ શું થઈ ગયો, ફરતો થઈ ગયો. એમ ખ્યાલ આવી ગયો કે. ચલો પછી આપણે જોયું કે ભાઈ આ પાચન માટે જરૂરી શું છે. તો આપણા શરીરમાં પાચન માટે આવેલું છે શું, વિકસિત પાચન તંત્ર. અને એ પાચન તંત્રમાં આપણે જોયું કે એક હોય છે પાચન માર્ગ. આખું પાચન માર્ગની આપણે કાલે ચર્ચા કરી, બરાબર. પહેલાં સૌથી પહેલાં આવશે મુખગુહા, કંઠનળી, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, પછી મળાશય અને મળદ્વાર, બરાબર કે. તો ડિટેલમાં આપણે કાલે એની ચર્ચા કરી. તો આપણે એક તો જોઈએ પાચન માર્ગ. તો પાચન માર્ગની અંદર ખોરાક છે વહન પામે છે, ને સાથે સાથે એ પાચન માર્ગની અંદર જેમ જેમ ખોરાક વહન પામશે એમ એમ પાચક ગ્રંથિઓ પણ પોતાનો એમાં ફાળો આપે છે. અને એ પાચક ગ્રંથિઓના આપણે કાલે નામ જોયા. અને બધી પાચક ગ્રંથિઓમાંથી જે સ્ત્રવિત થતું હોય છે એ શું, પાચક રસો. અને આ પાચક રસો છે એ પાચક ઉત્સેચકો છે એનો સ્ત્રાવ કરે છે. પાચક રસોમાં શું હોય છે, પાચક ઉત્સેચકો હોય છે. અને આ પાચક ઉત્સેચકો તમારા ખોરાકની અંદર રહેલા જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતરણ કરે છે, બરાબર. પાચક ગ્રંથિઓના કાલે આપણે નામ જોયા લાળ ગ્રંથિ, જઠર ગ્રંથિ, સ્વાદુપિંડી, યકૃત અને આંત્ર ગ્રંથિઓ. અને બધામાંથી જે સ્ત્રવિત થતા પાચક રસો છે એને એકને કીધું લાળ રસ, બીજાને જઠર રસ. સ્વાદુપિંડમાંથી આવે અને સ્વાદુરસ, યકૃતમાંથી આવે અને પિત્તરસ, બરાબર કે. અને એ જ રીતે આંત્રરસ. બધા જ પાચક રસો છે એમાં પાચક ઉત્સેચકો આવેલા છે સિવાય કે પિત્તરસ. પિત્તરસની અંદર પાચક ઉત્સેચકો આવેલા છે નહીં, બાકી બધાની અંદર પાચક ઉત્સેચકો આપણને જોવા મળે છે. ક્લિયર કે. અને પાચક ઉત્સેચકો જે પાચનની અંદર મદદ કરે છે બધા ઉત્સેચકો કઈ પ્રકારના છે, તો જલ વિચ્છેદક પ્રકૃતિ ધરાવે છે. જલ વિચ્છેદક એટલે કે હાઇડ્રોલેજીસ પ્રકારના છે. બધા જ પાચક ઉત્સેચકો કયા પ્રકારના કહેવાય, હાઇડ્રોલેજીસ. હાઇડ્રોલેજીસ એટલે કે પાણી નોણું એડ કરે, પાણી નોણું ઉમેરે અને પછી એનું શું કરે, વિઘટન કરે. તો આ પ્રકારના જે ઉત્સેચકો છે એને હાઇડ્રોલેજીસ કહેવાય. એટલે બધા પાચક ઉત્સેચકો કયા પ્રકારના છે, હાઇડ્રોલેજીસ પ્રકારના છે, જલ વિચ્છેદક પ્રકૃતિ ધરાવે છે. જટિલ ઘટકો જે છે આપણે એની વાત કરી કે આપણા ખોરાકની અંદર જટિલ ઘટકો કયા કયા છે. તો આપણા ખોરાકમાં શું હોય છે તો એની પણ આપણે કાલે યાદી બનાવેલી. તો આપણા ખોરાકની અંદર આપણને જોવા મળે છે પ્રોટીન. પ્રોટીન જટિલ ઘટક કહેવાય, એટલે એનું શોષણ થાય નહીં, એટલે એનું પહેલાં કરવું પડે પાચન. એટલે પ્રોટીનનું જ્યારે પાચન થાય એટલે સરળ ઘટકમાં રૂપાંતરણ થાય, જેને આપણે કહીએ છીએ એમિનો એસિડ, બરાબર. પછી એનું થશે શોષણ, બરાબર. ચલો એ જ રીતે આપણે જોઈએ છીએ આપણા ખોરાકની અંદર હોય છે સ્ટાર્ચ. તો સ્ટાર્ચ પોતે જટિલ ઘટક કહેવાય, પોલીસેકેરાઇડ કહેવાય. તો આ સ્ટાર્ચનું મોનોસેકેરાઇડમાં રૂપાંતરણ થાય, સરળ શર્કરાઓમાં રૂપાંતરણ થાય. સરળ શર્કરા એટલે કેવી, ગ્લુકોઝ જેવી સરળ શર્કરાઓમાં રૂપાંતરણ થાય.
પછી ગ્લુકોઝનું થશે શોષણ, બરાબર. ચલો એના પછી આપણે જોયું લિપિડ. તો લિપિડના અણુઓનું પણ પાચન થશે. શું બનશે અહીંયા? તો ફેટી એસિડ મળશે તમને અને બીજું મળશે ગ્લિસરોલ અને ફેટી એસિડ. તો ગ્લિસરોલ અને ફેટી એસિડમાં રૂપાંતરણ થઈને પછી એનું શું થશે? શોષણ થશે. ખ્યાલ આવી ગયો કે એ જ રીતે આપણે જટિલ ઘટકોમાં યાદી બનાવી, એમાં જોયું ન્યુક્લિક એસિડ. તો ન્યુક્લિક એસિડ તો બહુ મોટો અણુ જ છે, તેનું પણ પાચન કરવું પડે પહેલાં. તો એનું જ્યારે તમે અંતિમ પાચન કરો છો તો તમને કયા સરળ ઘટકો મળે છે? તો નાઇટ્રોજન બેઝ મળે છે. નાઇટ્રોજન બેઝ મળશે એમાં તમને મળશે ફોસ્ફોરિક એસિડ. ફોસ્ફોરિક એસિડ તમને મળે છે પેન્ટોઝ શર્કરા. તો આ બધા મેં આ બાજુ લખ્યા જટિલ ઘટકો અને આ બાજુ લખ્યા બધા સરળ ઘટકો. એટલે આ જે પ્રક્રિયા થઈ એને પાચન કહેવાય. અને આ પાચન થાય ક્યાં? પાચન માર્ગમાં થાય. શાના દ્વારા થશે? પાચક રસોની અંદર આવેલા પાચક ઉત્સેચકો દ્વારા. એટલે જટિલનું સરળમાં રૂપાંતરણ થશે અને પછી એનું થશે શોષણ. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે આટલું આપણે કાલે સમજેલા, બરાબર. એટલે આપણે ફરીથી અહીંયા પાઠ પ્રવેશ કરી લીધો. ચાલો હવે આપણે સૌથી પહેલાં ચેપ્ટરની શરૂઆતમાં આપણે પાચન માર્ગથી શરૂ કરીએ. એટલે પહેલાં મુખ ગુહાની અંદર જે રચનાઓ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર. એટલે પહેલાં અહીંયા હું ટાઇટલ આપું છું પાચન માર્ગ. પાચન માર્ગ. તો પાચન માર્ગમાં સૌથી પહેલાં આપણે ચર્ચા કરવી પડે પાચન માર્ગનો પહેલો ભાગ જેને આપણે મુખ કહીએ છીએ, બરાબર. કે વન બાય વન ચર્ચા કરીશું. ચલો, મુખ છે ઓબ્વિયસ છે કે જે શીર્ષ પ્રદેશમાં આપણને જોવા મળે છે. મુખ ક્યાં ખુલે છે? તો જવાબ મળે છે કે ભાઈ મુખ છે એ મુખ ગુહામાં ખુલે છે. મુખ ક્યાં ખુલે છે? મુખ ગુહામાં, બરાબર. કે હવે આ મુખ ગુહાને તમારે ઓપન કરવી છે તો એના માટેની પહેલી જે રચના છે, મુખ ગુહામાં તમારે એન્ટ્રી લેવી હોય કે ભાઈ મુખ ગુહામાં ખુલ્લી છે, તો એમાં પહેલાં એન્ટ્રી લેશો તો સૌથી પહેલાં આપણને જોવા મળે છે ઓષ્ઠ, એટલે કે હોઠ, બરાબર ને. ચલો એનું નામ આવ્યું છે એટલે એની ચર્ચા કરીને જ આગળ વધીએ, બરાબર. એટલે એક કવર છે એમ, તમારી મુખ ગુહાના એક દરવાજા કહેવાય, હા કે ના? ઓષ્ઠ. જ્યાં સુધી હોઠ ખુલે નહીં ત્યાં સુધી કિલ્લામાં જવાય નહીં, બરાબર. ઓકે, એટલે ઓષ્ઠ. તો ઓષ્ઠ આપણી બે ઓષ્ઠ છે, એક તો ઉપરી અને બીજું અધઃ. એક કયો ઓષ્ઠ? ઉપરી ઓષ્ઠ અને બીજો અધઃ ઓષ્ઠ. તો ઉપરી અને અધઃ ઓષ્ઠ છે, બરાબર. ઓકે, એક તરીકે તમારી મુખ ગુહા છે એને ગાર્ડ કરે છે, બરાબર, એને રક્ષા, એટલે એના હલનચલનથી મુખ ગુહા છે ઓપન થતી હોય છે. ઓકે, હવે ઓષ્ઠની વાત કરીએ આપણે અહીંયા. તો ઓષ્ઠની આ જે સપાટી છે, બે સપાટી હોય છે, એક બહારની અને બીજી આ હોઠની. એક આ બહારની સપાટી, પછી એક આપણે આમ હોઠ આમ કરીએ ને અને પછી અંદર અલગ સપાટી હોય છે. ખ્યાલ આવી ગયો? કે તો ઓષ્ઠની એક બાહ્ય સપાટી છે એ તમારી ચામડીથી ઘેરાયેલી છે અને ઓષ્ઠની અંદરની જે સપાટી છે એ શ્લેષ્મ આવરણથી ઘેરાયેલી છે. અંદર કયું આવરણ છે? શ્લેષ્મનું. અને બહાર કયું છે? ત્વચાનું છે. ખ્યાલ આવી ગયો? કે તો એ મુદ્દો અહીંયા આપણે લખીએ છીએ. તો આપણે જોયું કે ભાઈ ઓષ્ઠની છે એક બાહ્ય સપાટી હોય છે, અને એક જે હોય છે અંતઃ સપાટી, એક બાહ્ય અને એક અંતઃ. તો જે બાહ્ય સપાટી હોય છે ત્વચાથી આવરિત હોય છે, ત્વચાથી આવરિત, અને અંતઃ સપાટી છે એ શ્લેષ્મથી આવરિત હોય છે. આટલું ઓષ્ઠ વિશે યાદ રાખવાનું, બરાબર. કે જો કે આ અગત્યની રચના નથી, આટલું બધું તમારે યાદ ના રાખવું હોય તો એમાં એનો કહું પણ ઓષ્ઠ વિશે આટલું યાદ રાખવાનું. ચલો એના પછી જે આપણને રચના જોવા મળે છે એટલે કે ગાલ. તો મુખ ગુહાની બંને પાર્શ્વ બાજુઓમાં, બરાબર, માસલ. આ ગાલ એટલે કેવી રચના છે? માસલ રચના છે. મુખ ગુહાની બંને પાર્શ્વ બાજુઓમાં આપણને જોવા મળે છે. અને આ બંને ગાલ છે આગળ જઈને કોને મળે છે? ઓષ્ઠને મળે છે, બરાબર. કે હવે અગત્યની જે રચનાઓનો અભ્યાસ કરવાનો છે એમાં મુખ ગુહા આપણે જ્યારે ઓપન કરીશું તો એક હોય છે મુખ ગુહાની છત
અને બીજું જે છે એને આપણે મુખ ગુહાનું તળિયું કહીએ છીએ. એક મુખ ગુહા આપણે ઓપન કરીએ એટલે ઉપરનો જે ભાગ છે એને છત અને નીચે તળિયું, બરાબર. તો મુખ ગુહાની જે છત છે ત્યાં આવેલું હોય છે તાળવું. ઉપર તાળવું છે ને કે તો મુખ ગુહાની છત શાનાથી બનેલી હોય છે? તો તાળવાથી બનેલી હોય છે. ત્યાં આપણને તાળવું જોવા મળે છે. હવે આ જે તાળવું છે એમાં પાછા બે ભાગ છે. ઉપર જે તાળવું છે એમાં બે ભાગ છે. આગળનો જે ભાગ તાળવાનો છે સખત છે એટલે એને આપણે સખત તાળવું કહીએ છીએ. અને જે પાછળનો તાળવાનો ભાગ છે થોડોક સોફ્ટ હોય છે, નરમ હોય છે, બરાબર. તો એને નરમ તાળવું કહેવાય છે. તાળવું જે છે એને અંગ્રેજીમાં પેલેટ કહેવાય. એટલે સખત તાળવું એટલે હાર્ડ પેલેટ અને નરમ તાળવું એટલે સોફ્ટ પેલેટ, બરાબર. એટલે આમ બે કંઈ ભાગ નહીં પડે, ઉપર સલંગ જ હશે પણ આગળનો ભાગ કઠણ હશે, પાછળનો ભાગ સોફ્ટ હશે. તમે આમ જીભ ફરાવો ને તો બી ખબર પડી જાય, આગળ થોડું કઠણ ને પાછળ સોફ્ટ હોય, બરાબર. તો મુખ ગુહાની છત છે ત્યાં તાળવું જોવા મળે છે. અગ્રભાગ સખત અને પશ્વ ભાગ નરમ, એટલે સખત અને નરમ તાળવું આપણે કહી શકીએ. હવે જે પાછળનું ભાગ નરમ તાળવું છે તો એ નરમ તાળવાના કેન્દ્રની અંદર તમે જોવા જશો, તમે મુખ ગુહા ખોલશો ને, આમ મુખ ગુહા આપણે ખોલીએ તો કેન્દ્રમાં પાછળ આમ જઈએ તો અહીંયા એક આ રીતે લટકતો શંકુ આકારનો પ્રવર્ધ જોવા મળે. મુખ ગુહા ઓપન કરીએ તો વચ્ચે શું હોય છે? આમ લટકતો શંકુ આકારનો પ્રવર્ધ હોય છે, બરાબર. ઓકે, ક્યાં? તાળવાનો કયો ભાગ? નરમ તાળવું. ઓકે, તો નરમ તાળવું જે છે એના કેન્દ્રમાં લટકતો આ રીતે શંકુ પ્રવર્ધ જોવા મળે છે. શંકુ પ્રવર્ધ. અંગ્રેજીમાં શંકુ પ્રવર્ધને યુવુલા કહેવાય. યુવુલા. યુવુલા એટલે કે શંકુ પ્રવર્ધ. ખ્યાલ આવી ગયો કે? ચલો, તળિયું છે એની આપણે વાત કરી લઈએ. તો મુખ ગુહાનું જે તળિયું છે ત્યાં શું જોવા મળે છે? તો તળિયાની અંદર આપણને જોવા મળે છે જીહવા, બરાબર કે? તો આની ડિટેલ આપણે પછી ચર્ચા કરીએ. પણ મુખ ગુહાના તળિયામાં શું પથરાયેલું છે? તો મુખ ગુહાના તળિયામાં જીહવા એટલે કે જીભ પથરાયેલી છે. એની ચર્ચા પછી કરીએ આપણે. આટલી ખબર પડી ગઈ? ચલો, બીજું મુખ ગુહામાં આપણને કઈ રચનાઓ જોવા મળે છે? અગત્યની તો દાંત, બરાબર. ઓકે, અને આ દાંત એ બંને જડબાની અંદર આપણને જોવા મળે છે. તો મુખ ગુહા છે ઓપન થશે ઉપલું જડબું અને બીજું કયું હશે ભાઈ? નીચલું જડબું. ઉપલું જડબું અને નીચલું જડબું તો બે જડબા છે, બરાબર. એના મુવમેન્ટના કારણે મુખ ગુહા છે એ બંધ અને ખુલ્લી થતી હોય છે. અને આ ઉપલા જડબા અને નીચલા જડબાની અંદર જ દાંત ખૂંપેલા છે. આમ ખાલી આમ ચોંટાડી દીધા છે દાંતને, આ રીતે છે. આમ દાંત તો કેવા છે? આ રીતે આમ ખાડાઓ છે. ઉપલા જડબાની અંદર આ રીતે આમ ખાડા હશે, નીચલા જડબામાં આવી રીતે આમ ખાડા હશે, અને આની અંદર મૂકેલા છે આ રીતે દાંત. આની અંદર શું મૂકેલા છે? દાંત ફિક્સ થયેલા છે. કેવા છે? આમ ફિટિંગ છે, આ રીતે છે. આમ એવું નથી કે આમ ચોંટાડી દીધા આમ ઉપર, એવું છે નહીં, બરાબર કે? તો હવે આપણે સૌથી પહેલાં ભણીશું કોના વિશે? દાંતની જે રચના છે એના વિશે ભણી લઈએ. તો આપણે બધાએ જાણીએ છીએ કે પુખ્ત વયનો વ્યક્તિ હોય તો એની અંદર સામાન્ય રીતે દાંતની સંખ્યા 32, બરાબર. આપણે બધાએ જાણીએ છીએ અને ક્યારની ખબર છે આપણને. 32 એટલે ઉપલું જડબું છે એમાં દાંતની સંખ્યા 16 અને નીચલા જડબામાં 16, બરાબર. હવે દાંતની અલગ અલગ લાક્ષણિક, આપણી જે દંત વ્યવસ્થા છે એની અલગ અલગ લાક્ષણિકતાઓ છે. દાખલા તરીકે ભાઈ આપણા દાંત છે એની વ્યવસ્થા કેવી છે? તો આપણા દાંત કૂપદંતી કહેવાય છે. કેવા કહેવાય છે? કૂપદંતી. અચ્છા, કૂપદંતી કેમ કહેવાય છે? આના કારણે કે ઉપલું જડબું હોય કે નીચલું જડબું હોય, ઉપલા અને નીચલા જડબાની અંદર નાના નાના ખાડાઓ જેવી રચના જોવા મળે છે. અને ખાડાઓની અંદર આપણા દાંત છે એ જોડાયેલા હોય છે, આમ ફિક્સ થયેલા છે. નાની નાની કૂપીઓ હોય છે એની અંદર આ રીતે શું છે? આ સમજી લો કે આ ખાડો છે. આમ એની અંદર આપણો દાંત આ રીતે આમ ફિક્સ થયેલો છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, કંઈક આવી જ રીતે સમજી લો કે આ ખાડો છે જડબાની અંદર આવેલો. સોકેટ, આ શું થયું? સોકેટ, બરાબર. ઓકે, અને આ જે સોકેટ છે એની ઉપર આ રીતે આપણને એની અંદર આ ફિક્સ થયેલો દાંત જોવા મળે છે, આવી રચના.
એટલે નાની નાની કૂપીઓ થઈ, ખાડો થયો, બરાબર ને? અને એની અંદર તમારો દાંત છે એ ફિટ થયેલો હોય છે, ગોઠવાયેલો હોય છે. એટલે આ પ્રકારની જે દંત વ્યવસ્થા છે એને કહેવાય કૂપ દંતી. બોલો, ઉતરી મગજમાં વાત? ખ્યાલ આવી ગયો ને? તો ઉપલા અને નીચલા જડબાની અંદર જોવા મળતા જે સોકેટ છે, જે નાની નાની કૂપિકાઓ અને ખાડા જેવી રચનાઓ છે, તેની અંદર દાંતની ગોઠવણી થયેલી હોય છે અને દાંતની આ પ્રકારની વ્યવસ્થાને કૂપ દંતી તરીકે ઓળખવામાં આવે છે. સેટ થયો મુદ્દો? બરાબર છે. ચલો, એના પછી આપણે જોઈએ, બધા દાંત એક પ્રકારના છે? ના. ઓકે, તો દાંત છે વિવિધ પ્રકારના છે. દાંત વિવિધ પ્રકારના છે. કયા વિવિધ પ્રકારના છે? તો 4. બધા દાંત એક જ જેવા છે આપણા? ના, એક જ જેવા નથી. અલગ અલગ 4 પ્રકારના દાંત છે. ઓકે, તો અલગ અલગ 4 પ્રકારના દાંત હોવાના કારણે આપણી જે દંત વ્યવસ્થા છે એને વિષમ દંતી પણ કહેવાય. શું કહેવાય? વિષમ. બધા સરખા દાંત નથી, બધા સમાન દાંત નથી, અસમાન છે. એટલે આ પ્રકારની દંત વ્યવસ્થાને શું કહેવાય? વિષમ દંતી. એટલે આપણા દાંત વિષમ દંતી છે. અલગ અલગ દાંત આવેલા છે. 4 પ્રકારના દાંત છે. 4 પ્રકારના કયા છે? તો એની યાદી બનાવી દઈએ. તો એક છેદક દાંત હોય, એક દાંતનો પ્રકાર છેદક. બીજા જે દાંત હોય એને રાક્ષી કહેવાય છે. ત્રીજા જે છે એને અગ્ર દાઢો કહેવાય, અગ્ર દાઢ. અને પછી હોય છે દાઢ. તો આ 4 પ્રકારના દાંત આપણને આપણી દંત વ્યવસ્થામાં જોવા મળે છે. છેદક, તો છેદક દાંત છે એને આઈ તરીકે નિર્દેશિત કરવામાં આવે છે. આઈ એટલે ઇન્સીઝર. શું કહેવાય આને? ઇન્સીઝર. બરાબર? ઓકે. રાક્ષી એટલે આને સી તરીકે નિર્દેશિત કરવામાં આવે છે. સી એટલે કેનાઇન. બરાબર? અગ્રદાઢ છે એને પી કહેવામાં આવે છે. પી એટલે પ્રીમોલાર. પ્રીમોલાર. અને દાઢને એમ કહેવાય છે. એમ એટલે મોલાર. એટલે આ બધાનો પહેલો જે આલ્ફાબેટ છે, પહેલો જે અક્ષર છે, એનાથી જે તે દાંતના પ્રકારને નિર્દેશિત કરવામાં આવે છે. આઈ એટલે છેદક દાંત, રાક્ષી એટલે સી, અને અગ્રદાઢ એટલે પી, અને દાઢ એટલે એમ. એટલે આને કહેવાય ICPM. શું કહેવાય? ICPM. એટલે 4 પ્રકારના દાંત આપણને જોવા મળે છે. તો આ પ્રકારની દંત વ્યવસ્થાને વિષમ દંતી તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? કે હવે આપણે સમજવાનું છે, તો એના કારણે આપણે વિષમ દંતી કહીએ છીએ. હવે આપણે આની અંદર સમજવાનું છે કે દંતસૂત્ર એટલે શું? દંતસૂત્ર કોને કહે છે? દંતસૂત્ર એટલે ડેન્ટલ ફોર્મ્યુલા. તો દંતસૂત્રમાં શાનો સમાવેશ થાય? તો ઉપલું અને નીચલા જડબાનો અડધો ભાગ, આટલું જ. આ બાજુનું નહીં જોવાનું, આ બાજુનું જ. ઉપલા અને નીચલા જડબાનો અડધો ભાગ. તો ઉપલા અને નીચલા જડબાના અર્ધ ભાગની અંદર કેટલા પ્રકારના દાંત છે અને એમની સંખ્યા કેટલી છે એ સૂચવતું સૂત્ર, એને કહેવાય દંત સૂત્ર. ખ્યાલ આવી ગયો? એટલે દંત સૂત્ર મારે લખવું હોય તો આ રીતે હું લખી શકું, ICPM બાય ICPM. એટલે આ શું દર્શાવે છે? ઉપલા જડબાનો અડધો ભાગ અને આ નીચલા જડબાનો અડધો ભાગ. ઉપલા જડબાના અડધા ભાગમાં પણ 4 પ્રકારના દાંત છે, નીચલા જડબાના અડધા ભાગમાં પણ 4 પ્રકારના. આટલું જ જોવાનું આપણે. એને કહેવાય દંત સૂત્ર. બરાબર? કે તો દંત સૂત્ર એટલે શું? દંત સૂત્ર એટલે કે ઉપલા અને નીચલા જડબાના અર્ધ ભાગમાં જોવા મળતા દાંતના પ્રકારો અને તેમની સંખ્યા સૂચવતું સૂત્ર એટલે કે દંત સૂત્ર. સમજી ગયા? હવે દંત સૂત્ર સમજી લો કે સામાન્ય પુખ્ત વ્યક્તિ હોય તો એનું દંત સૂત્ર કેટલું? તો એનું દંત સૂત્ર થાય 21 23 ભાગ્યા 21 23. પણ આપણે ભાગાકાર અહીંયા નથી કરવાનો. એક ભાગાકાર કરો તો એક જવાબ આવી જાય. બરાબર? એટલે એ ભાગાકાર નથી, પણ આ રીતે દર્શાવવામાં આવે છે. ઉપલા જડબાના ICPM અને નીચલા જડબાના ICPM. તો 21 23 બાય
21 23. તો આ પુખ્ત વ્યક્તિનું, પુખ્ત વ્યક્તિ આપણે એને કહીએ છીએ 18 વર્ષનો વ્યક્તિ. તો તંદુરસ્ત પુખ્ત વ્યક્તિ હોય તો એનું દંત સૂત્ર પૂછાય તો લખશું 21 23/21 23. તો અહીંયા 2 શું દર્શાવે છે? તો 2 દર્શાવે છે I, C શું દર્શાવે છે 1, P શું દર્શાવે છે 2 અને M શું દર્શાવે છે 3. I C P M એટલે દંત સૂત્રનો પહેલો અંક કયા દાંતનો પ્રકાર સૂચવે છે? છેદક. દંત સૂત્રનો બીજો રાક્ષી, ત્રીજો અગ્રદાઢ અને ચોથો દાઢ. અને સંખ્યા છે કે ભાઈ છેદક દાંત કેટલા? તો 2. ઉપલા જડબાના અડધા ભાગમાં છેદક દાંત, ઉપલું જડબું એના અડધા ભાગમાં છેદક દાંત. એટલે અહીંયાથી શરૂ કરો તો અહીંયા 2 છેદક દાંત આવે, પછી 1 આવે રાક્ષી, પછી 2 આવે અગ્રદાઢ અને પછી 3 આવે દાઢો. એવી રીતે એટલું નીચલા જડબામાં એ રીતે. બરાબર કે એટલે ઉપલા જડબાના અડધા ભાગની અંદર અહીંયા 8 આવે, નીચલા જડબાના અડધા ભાગની અંદર 8 આવે. આ તો અડધા ભાગની અંદર છે. હવે આખા જડબામાં કરવું હોય તો ગુણ્યા 2 કરવાના ને, એટલે 16 દુ 32 થઈ ગયા. 8 આ બાજુ 8 આ બાજુ 8 આ બાજુ ને 8 આ બાજુ એટલે આવી ગયા ને કે. તો ટોટલ આ રીતે 32 દાંતની તમારી દંત વ્યવસ્થા હોય છે. બરાબર કે એટલે દંત સૂત્રમાં આ શું સૂચવે છે ખબર પડી ગઈ? બરાબર ને? પહેલો, બીજો, ત્રીજો, ચોથો અંક શું સૂચવે છે? એ અલગ અલગ દાંતની સંખ્યા અને એમના પ્રકારો પણ સૂચવે છે. પહેલો અક્ષર I, બીજો C, ત્રીજો P અને ચોથો M. ક્લિયર કે? હવે આપણે સમજીએ કે સમજી લો કે કોઈક નાનું બાળક છે, 5 કે 6 વર્ષનું બાળક છે. તો 5 કે 6 વર્ષનું બાળક હોય તો એમાં આપણે ખબર છે કે એમાં દૂધિયા દાંત આવેલા હોય. કેવા દાંત હોય છે? દૂધિયા દાંત. તો 5 કે 6 વર્ષનું બાળક, મેક્સિમમ 6 વર્ષનું જે બાળક છે એની અંદર એક આ દંત વ્યવસ્થા હોય, એને દૂધિયા દાંતની દંત વ્યવસ્થા હોય. અને એ દાંત પડે પછી કાયમી દાંતનો સેટ આવે. એટલે આપણું જે જીવન છે દરમિયાન આપણને દાંતના 2 સેટ મળે. કેટલા સેટ? એટલે એક તો નાનપણમાં મળી ગયો કયો? દૂધિયા દાંતનો સેટ. એ તો ગયો. અત્યારે હાલ જે દાંત છે કયા છે? આપણી જોડે કાયમી દાંત છે. એટલે તમને 2 સેટ મળે એમ. બરાબર? એક દૂધિયા દાંતનો સેટ મળે અને બીજો કયો મળશે? કાયમી દાંત. ખ્યાલ આવી ગયો? આને કહેવાય મિલ્કી. દૂધિયા એટલે મિલ્કી ટીથ. આને કહેવાય પરમેનન્ટ એટલે કે કાયમી. બરાબર? બીજું નામ બી છે આનું, ડેસિડ્યુઅસ. નામ લખવા જઈશ તો ઘણા બધા થશે, તમે કન્ફ્યુઝ થશો, એટલે હું અહીંયા નથી લખતો. બરાબર? તો દૂધિયા દાંત અને કાયમી દાંત. તો આ 2 દાંતના તમને સેટ જીવન દરમિયાન મળતા હોય છે. બરાબર ને? ઓકે. તો આ પ્રકારની જે વ્યવસ્થા છે એને શું કહેવાય? તો એને કહેવાય ડાયફાયોડોન્ટ. શું કહેવાય આને? ડાયફાયોડોન્ટ. ખ્યાલ આવી ગયો કે 2 વખત મળે છે એટલે ડાય. કોઈને એક જ મળતી હોય, એક જ સેટ મળતો હોય તો એને કહેવાય મોનોફાયોડોન્ટ. બરાબર? આપણને 2 વખત મળે છે તો ડાયફાયોડોન્ટ. ખ્યાલ આવી ગયો? ચલો, હવે તમને કોઈ એમ પૂછે કે ભાઈ નાનકડું બાળક છે 5 કે 6 વર્ષનું, એનું દંત સૂત્ર લખો. બરાબર? તો એનું દંત સૂત્ર થાય 21/21/21/02. 21/21/21/02. તો આ દૂધિયા દાંતનું દંત સૂત્ર છે. 0 એટલે કે ત્યાં કશા કોઈ દાંત છે જ નહીં. એનો મતલબ એમ કે દૂધિયા દાંતનો જે સેટ હોય અથવા તો 5 થી 6 વર્ષનું બાળક હોય એની અંદર કયા દાંત નથી? તો અગ્રદાઢનો અભાવ હોય છે. આ સૂત્ર ઉપરથી ખબર પડી જાય. ખ્યાલ આવી ગયો ને? સમજી ગયા કે? તો દૂધિયા દાંતનું દંત સૂત્ર થશે 21/21/21/2. નોટ એટલે 0, કશું નથી, એને નોટ કહેવાય. બરાબર કે? એટલે દૂધિયા દાંતની કુલ સંખ્યા પૂછાય તો ઉપલા જડબાના અર્ધભાગમાં કેટલી છે? 5. નીચા જડબાના અર્ધભાગમાં 5. એટલે આ બાજુ આખા જડબાની અંદર કરીએ તો ગુણ્યા 2 એટલે 5 ચોકુ 20. એટલે 5 થી 6 વર્ષના બાળકની અંદર કુલ દાંતની સંખ્યા કેટલી એવું પૂછાય તો લખશો 20. બરાબર? પુખ્ત વ્યક્તિની અંદર કેટલી? તો 32. બરાબર કે? દૂધિયા દાંતની અંદર કયા દાંતનો સમાવેશ થતો નથી? તો અગ્રદાઢો હોતી જ નથી. નાના બાળકની અંદર અગ્રદાઢો હોય નહીં, પછી ફૂટે એમ. ખ્યાલ આવી ગયો કે? તો આ થઈ ગયું દૂધિયા દાંતનું દંત સૂત્ર. અને આપણને 2 પ્રકારના
જીવન દરમિયાન આપણને બે અલગ અલગ પ્રકારના સેટ મળતા હોય છે દાંતના. શરૂઆતમાં દૂધિયા અને પછી કાયમી. એટલે આપણે આ દંત વ્યવસ્થાને કહેવાય ડાયફાયોડોન્ટ. ખ્યાલ આવી ગયો કે ચલો હવે તમને કદાચ એવું પૂછાય કે કોઈ 17 વર્ષનો વ્યક્તિ છે તો એ તો પુખ્ત આપણા ગણિત પ્રમાણે નિયમ પ્રમાણે પુખ્ત કહેવાય નહીં. 17 વર્ષનો વ્યક્તિ છે ભાઈ 17 વર્ષનો મહેશ છે બરાબર. તો 17 વર્ષના મહેશનું દંત સૂત્ર શું? તો 17 વર્ષના મહેશનું દંત સૂત્ર કહેવાય છે 21-22 ભાગ્યા 21-22. ખ્યાલ આવી ગયો? 21-23/21-23 નહીં, 21-22 ભાગ્યા 21-22. બરાબર, ભાગ્યા તો નહીં પણ બાય કહેવું પડે મારે. બરાબર કે તો આ દંત સૂત્ર, એનો મતલબ આમાં ને આમાં શું ફરક છે જુઓ. જે દાઢો છે ને એમાં 3 દાઢો છે, આમાં 2 દાઢો છે. એટલે એક દાઢ ફૂટી નથી. અને એ જે દાઢ નથી ફૂટી એને કહેવાય ડાપણની દાઢ. કઈ કહેવાય? હા, એટલે 17 વર્ષનો છે એટલે હજી ડાયો થયો નથી. બરાબર, ડાપણની દાઢ ફૂટી નથી. બરાબર. તો આ જે દાઢમાં જે સૌથી છેલ્લી દાઢ હોય ને, ત્રીજી દાઢ, દાઢમાં સૌથી છેલ્લી ત્રીજી દાઢ, બરાબર, એ કહેવાય ડાપણની દાઢ. ખ્યાલ આવી ગયો ને? અંગ્રેજીમાં એને વિઝડમ ટીથ કહેવાય છે, વિઝડમ ટીથ. બરાબર. તો 17 વર્ષનું જે પુખ્ત નથી થયો ત્યાં સુધી 21-22/21-22. બરાબર ને? તો 17 વર્ષના મહેશની અંદર દંત સૂત્ર અને કુલ દાંતની સંખ્યા પૂછાય તો 2 ને 1 3 ને 4 7, 7 ગુણ્યા 2, બરાબર, 28. કુલ દાંતની સંખ્યા કેટલી? કારણ કે 4, 1 2 3 ને 4 દાઢો છે નહીં, એટલે 32 - 4 28. ઓકે, તો કંઈક આવી રીતે સંખ્યાની મારામારીના સવાલો આવતા હોય છે, એટલે આપણે ધ્યાન રાખવાનું. પ્રશ્ન કેવો પૂછાયો છે એ પ્રમાણે જવાબ આપવાનો. હું તમને એમ પૂછ્યું કે ભાઈ પ્રત્યેક જડબામાં છેદક દાંતની સંખ્યા કેટલી? પ્રત્યેક જડબામાં છેદક દાંતની સંખ્યા કેટલી? પ્રત્યેક જડબામાં, આખા જડબાની વાત કરું છું, અર્ધ જડબામાં નથી. પ્રત્યેક જડબામાં 4. બરાબર ને? આ તો અડધા જડબાનું છે, આખા જડબાનું એટલે પ્રત્યેક જડબું થયું એટલે આના ગુણ્યા 2 કરવાના. બરાબર ને? છેદક દાંતની સંખ્યા 4, બંને જડબામાં કેટલી થાય? 8. બરાબર કે પછી રાક્ષી દાંતની સંખ્યા પ્રત્યેક જડબામાં 2 અને બંને જડબામાં 4. એવી રીતે આમાં પણ અગ્રદાંતની સંખ્યા 8. બરાબર ને? બંને જડબામાં, પ્રત્યેક જડબામાં 4. અને દાઢોની સંખ્યા પ્રત્યેક જડબામાં 6 અને બંને જડબામાં 12. ખ્યાલ આવી ગયો? એટલે ગમે તેમ હિસાબ મારો 32 લાવવાનો તમારે. પુખ્ત વ્યક્તિનું પૂછ્યું હોય તો, નાના બાળકનું પૂછ્યું હોય તો 20 લાવવાનો જવાબ. એટલે નાના બાળકની અંદર અગ્રદાઢોનો અભાવ હોય છે. ક્લિયર? તો આટલું આપણે દાંતની મારામારીમાં યાદ રાખવાનું. પછી છેલ્લે મેં ચર્ચા કરી ડાપણની દાઢ. હવે અહીંયા તો આપણે 17 વર્ષ, આપણે 18 વર્ષ આમ તો નોર્મલી ગણીએ છીએ, સ્ટાન્ડર્ડ પુખ્ત વયની ઉંમર 18 વર્ષ છે એવું ગણીએ છીએ. એટલે 18 વર્ષે આમ ટપકી જ પડે ડાપણની દાઢ એવું હોય નહીં. આ એક ઓન એન એવરેજ હિસાબ કિતાબ છે, સરેરાશ હિસાબ કિતાબ છે. એટલે આમ તો કેટલાય 25 વર્ષે પણ કેટલાકની અંદર ડાપણની દાઢ આવેલી હોતી નથી ને કેટલાકની અંદર 16 કે 15 વર્ષની ઉંમરમાં આપણને ડાપણની દાઢ ફૂટી જતી હોય છે. તો એનો મતલબ આ લોકોને આપણે દોઢ ડાયા કહીએ છીએ. સમય પહેલાં ફૂટી ગઈ ડાપણની દાઢ. કેવી થઈ ગઈ? સમય પહેલાં ફૂટી ગઈ. તો આને દોઢ ડાયા કહેવાય. પછી આને ગાંડા ના કહેવાય કે જેની અંદર ડાપણની દાઢ ફૂટી નથી. બરાબર? આ એક એવરેજ હિસાબ છે કે ભાઈ 18 વર્ષને પુખ્ત ઉંમર માનીએ છીએ તો આની અંદર એક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ છે. બરાબર કે ભાઈ 18 વર્ષનું એટલે પુખ્ત વ્યક્તિ, તો એની અંદર દંત સૂત્ર કયું? 21-23/21-23. પણ પછી 17 વર્ષનું પૂછાય તો 21-22/21-22 કરી દેવાનું. એટલે અગ્રદાઢ અરે કે ડાપણની દાઢ કઈ છે? તો દાઢમાં છેલ્લી જે દાઢ, ત્રીજી જે દાઢ હોય એને કહેવાય ડાપણની દાઢ. ક્લિયર? એટલે કેટલાક વ્યક્તિઓમાં 15-16 વર્ષની ઉંમરે પણ ફૂટી ગયેલી હોય એવું જોવા મળ્યું છે અભ્યાસમાં. અને કેટલાકમાં તો 23-25 વર્ષની ઉંમર થઈ હોય તો પણ ફૂટેલી હોય નહીં. સમજાયું? એટલે બધાનો હિસાબ કાઢીએ તો 18 વર્ષ એવરેજ મળે આપણને. ખ્યાલ આવી ગયો?
ચાલો હવે આપણે દાંતની જે સંખ્યાની મગજમારી છે એને તો ભણી લીધી, હવે દાંતની રચના સમજી લઈએ. બરાબર ને? કે તો આ દાંત છે તમારું. બરાબર. દાંતની રચના શું છે, દાંતમાં કઈ ધાતુઓ જોવા મળે છે, એનો ફટાફટ અભ્યાસ કરીને પછી ટાઈમસર આપણું લેક્ચર પૂરું કરી દઈએ. તો સૌથી ઉપરનો આ જે દાંતનો ભાગ તમને જોવા મળે છે, આ દાંતનો જે ભાગ છે આને કહેવાય મુગટ. મુગટ દાંતનું મુગટ છે, ક્રાઉન કહેવાય ઉપરનો ભાગ. પછી આ જે છે એને કહેવાય છે ગરદન એટલે ગ્રીવા, અને આ જે છે એને કહેવાય દાંતના મૂળ. એટલે દાંતને 3 ભાગમાં વહેંચવામાં આવે છે, 3 પ્રદેશોમાં વહેંચવામાં આવે છે. 3 પ્રદેશોના નામ મુગટ, ગ્રીવા, મૂળ. બરાબર. મુગટ એટલે ક્રાઉન કહેવાય, અંગ્રેજીમાં આને કહેવાય ક્રાઉન. ગ્રીવા એટલે નેક, અને મૂળ એટલે રૂટ. ખ્યાલ આવી ગયો કે મુગટ ક્યાં આવેલું છે? હવે આ જે છે તમને દેખાય છે આ, બરાબર, આને પેઢા કહીએ આપણે. આ શું કહેવાય છે? પેઢા. તો આ પેઢા જે છે એની અંદર જે ખાડા પડેલા છે એની અંદર તમારો દાંત ફિક્સ થયેલો હોય છે. હવે પેઢા લૂઝ થાય, જરા પણ ઢીલા થાય તો આ ફિટિંગ બગડી જાય એટલે દાંત નીકળી જાય. ખ્યાલ આવી ગયો ને? ઓકે. તો પેઢાનો જે ઉપરનો ભાગ છે એને સામાન્ય રીતે મુગટ કહેવાય છે. પેઢાને સંકલિત જે ભાગ છે સમાંતર એને ગ્રીવા કહેવાય છે, અને પેઢાની અંદર ખૂંપેલું જે દાંતનો ભાગ છે એને મૂળ તરીકે ઓળખવામાં આવે છે. ઇઝી. હવે આ જે મુગટ છે એ મુગટમાં કઈ ધાતુ હોય છે? તો મુગટની અંદર દાંતમાં આવેલી સૌથી સખત ધાતુ જેને ઇનેમલ કહેવાય છે. શું કહેવાય છે? ઇનેમલ. તો દાંતની સૌથી ઉપરની સપાટી ઇનેમલ દ્રવ્યથી આવરિત હોય છે, અને ઇનેમલ દ્રવ્ય એ સૌથી સખત છે. કારણ કે મેક્સિમમ આપણે દાંતની ઉપરની સપાટીનો જ યુઝ કરીએ છીએ. કોઈ પણ વસ્તુ તોડવી હોય, ચાવવી હોય, પકડવી હોય મોઢાથી, તો એના માટે સૌથી પહેલાં દાંતની ઉપરની સપાટી છે સંપર્કમાં આવે છે. એટલે સૌથી ઉપરનું આવરણ તો મજબૂત હોવું જોઈએ. તો દાંતને જે ઉપરની તરફ સખ્તાઈ અને મજબૂતાઈ મળે છે બિકોઝ ઓફ ઇનેમલ દ્રવ્યના કારણે. એટલે ઇનેમલ છે દાંતમાં સૌથી સખત દ્રવ્ય કયું છે? ઇનેમલ. અને કોઈ પણ વસ્તુને તમારે સખત અને મજબૂત બનાવવી હોય તો એની અંદર અકાર્બનિક ક્ષારોનું પ્રમાણ વધારે જોઈએ. આપણા હાડકાં મજબૂત છે કેમ? કારણ કે કેલ્શિયમના અકાર્બનિક ક્ષારો વધારે છે. દાંત મજબૂત છે, અકાર્બનિક ક્ષારો વધારે છે. એટલે અકાર્બનિક ક્ષારો વધારે હોય ત્યાં તમને સખ્તાઈ અને શું મળે? મજબૂતાઈ મળે છે. બરાબર. બોલો, આટલી ખબર પડી ગઈ? ઓકે. આ જે ભાગ છે એને અત્યારે નજરઅંદાજ કરો. એના સિવાયનો બાકીનો જે દાંતનો ભાગ તમને આ દેખાઈ રહ્યો છે, બરાબર. ઓકે. એટલે આ દાંતનો મુખ્ય ભાગ કહેવાય છે. શું કહેવાય છે? દાંતનો મુખ્ય ભાગ. તો દાંતનો જે મુખ્ય ભાગ છે એ શાનો બનેલો છે? તે દંત ધાતુનો બનેલો છે. કઈ ધાતુ? દંત ધાતુ. અને દંત ધાતુને અંગ્રેજીમાં કહેવાય ડેન્ટીન. ઘણીવાર પ્રોનાઉન્સિએશનમાં આ રીતે પણ બોલાય છે, ડેન્ટાઇન. એટલે ડેન્ટીન, ડેન્ટાઇન એટલે કે દંત ધાતુ. એટલે દાંત મુખ્યત્વે શાનો બનેલો છે? તો દાંત મુખ્યત્વે દંત ધાતુ એટલે કે ડેન્ટીન, ડેન્ટાઇનનો બનેલો હોય છે. આ પણ ઇનેમલની માફક સખત ધાતુ દ્રવ્ય જ છે, અને આની અંદર પણ આપણને અકાર્બનિક ક્ષારો જોવા મળે છે. ક્લિયર? પણ ઇનેમલ કરતાં થોડું ઓછું સખત. સૌથી સખત અને મજબૂત કયું? ઉપરનું ઇનેમલ, કે જે સામાન્ય રીતે મુગટમાં જોવા મળે છે. બરાબર કે? એટલે દાંતનો જે મુખ્ય હિસ્સો છે, એટલે મોટા ભાગે દાંત કઈ ધાતુનો બન્યો છે એવું પૂછાય તો દંત ધાતુ, ડેન્ટીન. ક્લિયર? ઓકે. હવે આ દાંતનું આ જે છે કેન્દ્રમાં, દાંતના કેન્દ્ર ભાગની અંદર આપણને આવું એક પોલાણ જેવી એક ગુહા જોવા મળે. તો આ જે ગુહા છે એને શું કહેવાય? તો એને કહેવાય દંત મજ્જા ગુહા. દંત મજ્જા ગુહા. બરાબર. અને આ દંત મજ્જા ગુહામાં શું છે? તો દંત મજ્જા ગુહાની અંદર આવેલી છે તંતુ ઘટક સંયોજક પેશી. દંત મજ્જા ગુહામાં છે રુધિર વાહિનીઓ.
દંત મજ્જા ગુહામાં છે ચેતાઓ. બરાબર. તો દાંતના મધ્ય ભાગની અંદર આપણને જે ગુહા જેવી રચના જોવા મળે છે આને દંત મજ્જા ગુહા કહે છે. બરાબર. અને દંત મજ્જા ગુહા છે એમાં શું આવેલું છે? તંતુ ઘટક પેશી, રુધિર વાહિનીઓ અને ચેતાઓ જોવા મળે છે. ક્લિયર? કે એટલે તમે કહેશો આ બધું અંદર ક્યાંથી પહોંચે? તો અહીંયા આ રીતે હોય ને, છિદ્ર હોય ભાઈ. અહીંયા શું હોય? છિદ્ર હોય. અને આ છિદ્ર દ્વારા બધું આ રીતે ચેતાઓ પણ અંદર જાય, રુધિર વાહિનીઓ પણ આ રીતે અંદર જતી હોય છે. અને એટલા માટે આપણા દાંતની અંદર સંવેદનશીલતા હોય છે, સેન્સિટિવિટી હોય છે. કંઈક ખાટું કહી લઈએ તો થોડીક અંબાઈ જતા હોય છે ને એવું બધું હોય છે ને. તો એ સેન્સ ક્યાંથી મળે છે? કારણ કે દાંતની અંદર પણ શું છે? ચેતાઓ છે. એટલા માટે દાંતની અંદર સેન્સિટિવિટી આપણને જોવા મળે છે, સંવેદના જોવા મળે છે, સંવેદનશીલ છે એમ દાંત. તો દાંતનો જે મધ્ય ભાગ છે એની અંદર જોવા મળતી ગુહા જેવી રચનાને દંત મજ્જા ગુહા કહે છે. એમાં શું આવેલું છે યાદ રાખવાનું. ખ્યાલ આવી ગયો? ચાલો. હવે આ દાંતના જે મૂળ છે એ તો આ પેઢાની અંદર જે ખાડાઓ છે, ખાડાઓની અંદર ખૂંપેલા છે, એની સાથે ચોંટેલા છે. તો અહીંયા આપણે મારી દઈએ સિમેન્ટ. શું મારી દઈએ? સિમેન્ટ. ઓકે. તો આ સિમેન્ટ દ્રવ્યથી દાંતના જે મૂળ છે એ પેઢાઓના ખાડાઓ અથવા તો પેઢાઓ સાથે મજબૂતાઈથી સંપર્કમાં એટલે કે જોડાયેલા જોવા મળે છે. તો આ જે દ્રવ્ય છે કે જે દાંતના મૂળને પેઢા સાથે જકડીને અને ચોંટાડીને રાખે છે, જોડીને રાખે છે, એને કહેવાય સિમેન્ટમ. એ દ્રવ્યને શું કહેવાય? સિમેન્ટમ અથવા તો સિમેન્ટ દ્રવ્ય. બોલો, ખ્યાલ આવી ગયો? તો સિમેન્ટ દ્રવ્ય શું કરે છે કામ? તો સિમેન્ટ દ્રવ્ય દાંતના જે મૂળ છે એને પેઢાની અંદર એકદમ ટાઈટલી જકડીને અને જોડીને રાખે છે. તમે જો સિમેન્ટ અહીંયા મારો નહીં તો આ તો દાંત તો નીકળી જાય તરત. એટલે સિમેન્ટ નીચે મારવા, જે રીતે બે ઈંટો વચ્ચે જોડવા માટે અને એની સ્તર બનાવવા માટે સિમેન્ટનો જે રીતે યુઝ થાય છે, બસ એક્ઝેક્ટલી એવી જ રીતે અહીંયા પણ આપણે સિમેન્ટ દ્રવ્યનો દાંતના મૂળને પેઢાઓ સાથે જોડવા માટે ઉપયોગ કરીએ છીએ. તો આ થઈ ગઈ તમારા દાંતની રચના. ખ્યાલ આવી ગયો? કેટલી ધાતુઓ જોવા મળી તમને આમાં? ઇનેમલ છે, પછી ડેન્ટિન એટલે દંત ધાતુ છે, અને છેલ્લે દાંતમાં તો નથી પણ આ રીતે અહીંયા છે, બહારના સ્તરોમાં છે. કયું દ્રવ્ય? સિમેન્ટમ. સૌથી સખત કયું છે? ઇનેમલ છે. બરાબર. કે જે આપણને દાંતનું સૌથી ઉપરનું આવરણ, જેને શું કહીએ છીએ આપણે? મુગટ. દાંતના સૌથી ઉપરના આવરણમાં આપણને ઇનેમલ જોવા મળે છે. ભૂલાશે? ખ્યાલ આવી ગયો ને? એટલે 3 પ્રદેશ છે. બરાબર ને? મુગટ, ગ્રીવા, મૂળ. ક્યાં કયું દ્રવ્ય આવેલું છે યાદ રાખશું આપણે. દંત મજ્જા ગુહા શું છે અને દંત મજ્જા ગુહામાં શું આવેલું છે. ક્લિયર? દાંતનો ઉપયોગ શું કરીએ છીએ આપણે? દાંતનો ઉપયોગ છે એ ખોરાકને ચાવવા માટે કરીએ છીએ. સામાન્ય રીતે ખોરાકને પકડી રાખવા છે, ચાવવા છે, એનું મુવમેન્ટ આવે છે. બરાબર. તો આ બધા કાર્યો આપણે તાર્કિક રીતે લખી શકીએ છીએ. એટલે આપણે અહીંયા એની કોઈ યાદી બનાવતા નથી. ક્લિયર? ચલો, તો આજે આપણે આટલું રાખીએ છીએ. બરાબર.